સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરમાં રેલવે ઓવરબ્રિજનું કામ હાલ તલ્લે ચડતા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો પરેશાન. સાબરકાંઠા જિલ્લાના તલોદ માર્કેટ યાર્ડમાં વેપારી એસોસિએશન્સ, કરિયાણા વેપારી એસોસિએશન અને કાપડ મહાજન એસોસિએશન્સ દ્વારા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર સુપ્રત કર્યું. પશુ દવાખાનાથી ટાવર માર્કેટ યાર્ડ, મેઇન બજાર, હોસ્પિટલ તેમજ સ્કૂલમાં જવા માટે તેમજ તલોદ માર્કેટ યાર્ડમાં બહારથી માલ લઈ આવતા ખેડૂતોને ઘણી મુશ્કેલીથી પહોંચવું પડતું હોય છે. તલોદ નગરમાં ફાટક મુક્ત અભિયાન અંતર્ગત ચાલતા રેલવે ઓવરબ્રિજના કામમાં છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. રેલવે ઓવરબ્રિજની બંને તરફનો સર્વિસ રોડ બનાવવામાં ન આવતા ઉબડ-ખાબડ અને મસમોટા ભૂવા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે, જે કારણે તાજેતરમાં પડેલા 3 ઇંચ જેટલા વરસાદના લીધે વરસાદી પાણીનો ભરાવો થતાં ઓવરબ્રિજની આસપાસથી પસાર થતા વાહન ચાલકો ભૂવાઓમાં પટકાતા અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. વરસાદી પાણીમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી ખાઈ જતા અનાજ બગડવાથી ખેડૂતને આર્થિક મોટું નુકસાન થવા પામ્યું. તલોદ ખાતે નિર્માણ થતા રેલવે ઓવરબ્રિજની બંને તરફ પાકો સર્વિસ રોડ બનાવવામાં આવે તેને લઈ આજે તલોદ માર્કેટ યાર્ડના વેપારી એસોસિએશન્સના પ્રમુખ અતુલભાઈ શાહ, તલોદ માર્કેટ યાર્ડના વેપારી એસોસિએશન્સના સેક્રેટરી કપિલભાઈ શાહ તેમજ તલોદ માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ સાથે કરિયાણા એસોસિએશન્સ, કાપડ મહાજન મળી લેખિતમાં તલોદ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા, બોધિક ભારત, તલોદ.